કેજરીવાલ કન્નોટ પ્લેસ હનુમાનજીના મંદિરે પહોંચ્યા. પંજાબના સીએમ ભગવત માન પણ હાજર. બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. સાંજે રોડ શો કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે દિલ્હીના કન્નોટ પ્લેસ ખાતે પ્રાચીન હનુમાન મંદિર પહોંચ્યા હતા. તેઓ અહીં પૂજા કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ તેમની સાથે છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાય અને સંજય સિંહે પણ હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલ બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. મહોરલીમાં સાંજે 4 વાગ્યે અને કૃષ્ણાનગરમાં 6 વાગ્યે રોડ શો કરશે. કેજરીવાલ 10 મેના રોજ તિહાડ જેલમાંથી જામીન પર બહાર આવ્યા હતા. તેઓ 39 દિવસ સુધી તિહાડ જેલમાં કેદ રહ્યા. કોર્ટે તેમને 1 જૂન એટલે કે 22 દિવસની રાહત આપી છે. તેણે 2 જૂન તિહારમાં સરેન્ડર કરવું પડશે. જેલમાંથી નીકળ્યા બાદ તેણે રોડ શો કર્યો અને દિલ્હીના લોકો અને હનુમાનજીનો આભાર માન્યો હતો. તેમણે કાર્યકરોને કહ્યું કે આપણે બધાએ સાથે આવીને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. હું તન, મન અને ધનથી લડી રહ્યો છું. તાનાશાહી સામે લડી રહ્યો છું. તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે પોતાની કારનું સનરૂફ ખોલ્યું અને બહાર આવ્યા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું, તમારા લોકોની વચ્ચે રહીને સારું લાગે છે. મેં કહ્યું કે હું જલ્દી આવીશ. હું અહીં જ છું. તેમણે કહ્યું, હું આપ સૌનો આભાર માનું છું. હું સુપ્રીમ કોર્ટના જજનો પણ આભાર માનું છું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.